નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું તમારો મિત્ર સંજય ગોયલ. મારી યુટ્યુબ ચેનલ ડ્રીપ ઇરિગેશન બાય સંજય ગોયલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ આઈ ખેડૂત પોર્ટલની. બહુ ટૂંકા સમયમાં આપણને માહિતી મળી છે, તો વધુમાં વધુ આ ખેડૂત મિત્રો સુધી વિડીયો પહોંચે એ માટે આ વિડીયોને વધુમાં વધુ જેટલો બને એટલો શેર કરજો, કારણ કે જે ખેડૂત મિત્રોને લાભ લેવો છે એ ખેડૂત મિત્રો આ આઈ ખેડૂત પોર્ટલ યોજનાની અંદર તમામ જે ઘટકો છે એના માટે યોજનામાં આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવવાનું છે, અને એના વિશે હું આ વિડીયોની અંદર વાત કરવાનો છું. તો ખાસ તમે તમામે તમામ ઘટકની અંદર જે ખેડૂત મિત્રો લાભ લેવા માંગતા હોય તો આ વિડીયો ખાસ ધ્યાનથી જોજો, છેલ્લે સુધી જોજો. અને આની અંદર અત્યારે આ ખેડૂત પોર્ટલ 2.0 કરીને સરકારે નવું આખું વર્ઝન મૂકી દીધું છે, જેની અંદર થોડા ઘણા ફેરફાર કરેલા છે. તો એ ક્યાં ક્યાં ફેરફાર છે એના વિશે આપણે વાત કરવાના છીએ. યુટ્યુબ ચેનલ ઉપર જો તમે મિત્રો નવા હોય, હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. બેલ આઇકોન ઉપર ઓલ નોટિફિકેશન આપી દેજો, જેથી તમને નવા નવા વિડીયો જે આવે, આવી માહિતી આવે તો તમને શોર્ટ ટાઈમની અંદર મળતી રહે. બરાબર, નોટિફિકેશન આવશે, તમને વિડીયો આવશે, વિડીયો આખો જોશો તો તમને કોઈ પણ જે નવી માહિતી આવી છે ખેતીવાડીને લગતી તો એ મળી જાય છે. હવે વાત કરીએ આપણે, મુદ્દાની વાત એ છે કે આ ખેડૂત પોર્ટલ યોજનાની અંદર અત્યારે સરકારે જાહેર કર્યું છે અને શું વાત કરી છે, તો એના વિશે હું તમને વાત કરું. અને એમનો લેટર જે અત્યારે ગ્રામ સેવક આવ્યો છે આપણે, તો એની અંદર વાત કરીએ કે ભાઈ તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું છે કે આ ખેડૂત પોર્ટલ યોજના હેઠળ ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ માટે નવીન કાર્ય પદ્ધતિ મુજબ આ ખેડૂત પોર્ટલ હેઠળ અરજી લેવા માટે તારીખ 21/4/2025 એટલે કે આજે 19/4/2025 હું આજે આ વિડીયો ઉતારી રહ્યો છું અને આ વિડીયો મૂકી રહ્યો છું, જેની અંદર આપણે 21/4/2025 એટલે કે સોમવારથી તમારે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે અને 21 દિવસ માટે આ પોર્ટલ ખુલ્લું મૂકવાનું છે. તો આની અંદર આપણે ખાસ શું ધ્યાન રાખવાનું છે, અને દરેક ખેડૂત મિત્રોએ જેને લાભ લેવો છે એમને ફોર્મ ભરવાના રહેશે. ફોર્મ ભરતા પહેલા એમને શું શું ધ્યાન રાખવાનું છે, તો એની અંદર સરકારનું જણાવવાનું છે કે જેમાં ખેડૂત મિત્રોએ રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. એટલે કે જેમ આપણે ફાર્મર એગ્રી સ્ટેટની અંદર ફાર્મર રજીસ્ટ્રી કરાવી હતી, એ રીતે જ અત્યારે આ ખેડૂત પોર્ટલ 2.0 નવું લોન્ચ થવાનું છે. એની અંદર આપણે જ્યારે પોર્ટલ ખુલે તો પહેલા તમારે ખેડૂત રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવશે. ત્યારબાદ વહેલા તે પહેલાના ધોરણે, એટલે કે આ વખતે નિયમમાં ફેરફાર કરેલ છે, આ ખાસ ધ્યાન રાખજો આ નિયમમાં શું ફેરફાર કરેલ છે. આ નિયમની અંદર આ વખતે વહેલા તે પહેલાની જગ્યાએ ડ્રો સિસ્ટમ દાખલ કરવામાં આવી રહેલ છે. એટલે કે પહેલા એવું હતું કે ભાઈ માની લો કે 100 ખેડૂતને એક તાલુકામાંથી મળવાનું છે, તો 100 ફોર્મ ભરાઈ જાય એટલે પોર્ટલ બંધ થઈ જતું હતું. એટલે 100 ખેડૂતને એ મળી જાય, અને એ 100 ખેડૂતને વહેલા તા પહેલા ધોરણે એ 100 ખેડૂતે ભર્યું છે તો એ 100 ખેડૂતને જ મળવા પાત્ર હતું. પણ હવે અત્યારે જેટલા ફોર્મ ભરાશે એ ફોર્મમાંથી ડ્રો સિસ્ટમ થશે, અને ડ્રોમાંથી જેમને જે વસ્તુ લાગશે, જેનું નામ આવશે એમને એ ટૂંકમાં સબસિડીનો ફાયદો થશે. આથી પોર્ટલ તમામ ઘટકો માટે 41 દિવસ માટે ખુલ્લું રહેશે, બંધ થશે નહીં. એટલે 41 દિવસ માટે ખુલ્લું રહેશે. 41 દિવસની અંદર તમારે જે ઘટકની અંદર તમારે સબસિડી લેવી છે એની અંદર જઈ અને તમે અરજી કરી શકો છો. વધુમાં પોર્ટલ પર જવા માટે અને અરજી કરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે, તો એમાં 8 છે, આધાર કાર્ડ છે, જાતિનો દાખલો છે, બેંક પાસબુકની નકલ છે, વગેરે અપલોડ કરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે. તો આ માહિતી ગામના ખેડૂતોને આપવા વિનંતી, એવું જાહેર કરવામાં આવ્યું છે. તો ખાસ દરેક ખેડૂત મિત્રોને અનુરોધ છે કે આ વિડીયો વધુમાં વધુ શેર કરજો, જેથી દરેક ખેડૂત મિત્રોને આ માહિતી મળે કે 21/4 થી પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. એની અંદર તમારે ફાર્મર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. એ માટે તમારું આધાર કાર્ડ સાથે રાખજો. આધાર કાર્ડની અંદર તમારો જે મોબાઈલ નંબર જેની અંદર તમારો ઓટીપી આવતો હોય એ સાથે રાખવો ફરજિયાત છે. અને બની શકે તો હું હવે શોર્ટ ટાઈમ છે છતાં બી ટ્રાય કરશું કે આપણે કઈ રીતે રજીસ્ટ્રેશન તમારે હાથે કરવું, તો એનો વિડીયો પણ આપણે મૂકી શકીએ. અને આશા રાખું છું માહિતી તમને મળી ગઈ હશે. તો 21/4 પોર્ટલ ખુલવાનું છે, એટલે વધુમાં વધુ આ વિડીયો વધુ લોકોને શેર કરજો, જેથી વધુમાં વધુ ખેડૂત મિત્રો આ યોજનામાં લાભ લઈ શકે અને જે ઘટકમાં સબસિડી લેવી છે એના માટે ફોર્મ ભરી શકે. નિયમોમાં ફેરફાર છે, એટલે વિડીયો ખાસ ધ્યાનથી જોઈ અને સાંભળજો, એટલે તમને ખ્યાલ આવી જાય. આશા રાખું છું માહિતી સારી લાગી હશે. આભાર. અસ્તુ. જય જવાન, જય કિસાન.